ગાઈઝ ગુડ મોર્નિંગ. તો સવારમાં અમે જાગી ગયા છે ને જો ચા નાસ્તો કરીએ છીએ. બે બેનું પ્લેટફોર્મ ઉપર ચડીને ચા નાસ્તો કરીએ છીએ. હવે શું કહેવાય, નાસ્તો કરીને નીચે સલૂનમાં જાશું. શું આ ટ્રીટમેન્ટ કરવાની ને તમને બતાવીશ. આ બાજરાની રોટલી બનાવે છે. તો ગરમ પાણીમાં કરવાનું, પછી આમ બાજરાનો લોટ નાખવાનો, પછી ફાઇનલી કેવી બનશે એ બહુ વખાણ કરે ને તો આજે હું ખાઈશ. કેવી બને ને ગાઈઝ રિવ્યુ કહી. મેં કોઈ દી બાજરાની રોટલી ખાધી નથી. રોટલા ખાધા પણ અત્યાર સુધીમાં રોટલી નથી ખાધી. આ ખીચીની જેમ આવું કંઈક કરવાનું, પછી કંઈક બનાવે તો હે. હવે સાચું ખોટું ભગવાનને ખબર. બરાબર છે, બની જાય પછી તમને બતાવીશ. મસ્ત મજાનું બાજરાની રોટલી કહેવાય. અને રોટલી, અથાણું, હળદર, ઢોકળીનું મસ્ત શાક ને છાશ. હાલો છે ને જમવું હોય જમવા બેઠા હે. બાજરાની રોટલી, ઢોકળીનું શાક, સંભારો, છાશ, મરચાં, બધું. આ ભૂંગરા. હાલો કોઈને જમવું હોય તો ગાઈઝ ચલો કમ ગાઈઝ આ મેડમ છે એ હેરસ્ટાઈલ ઓળવે છે. ફાઇનલ હેરસ્ટાઈલનો લુક થાય એ તમને હું કહું છું. મારા સિસ્ટરે જો આ હેરસ્ટાઈલ બનાવી છે, કેવી હેરસ્ટાઈલ બની છે એ કહેજો. ફાઇનલ લુક આવો બન્યો છે. તો મને તો બહુ ગમી. તમને ગમી કે નહીં મને કહેજો. ને કોઈને પણ મેરેજનું આવી રીતે રેડી થવું હોય તો મારી બેનનો કોન્ટેક્ટ કરજો. કેવી હેરસ્ટાઈલ બની કહેજો. અત્યારે ફ્રી છીએ તો બધા પાણીપુરી ખાવા જવાનો પ્લાન કરીએ છીએ. તો હમણાં પાણીપુરી ખાવા જાશું. ને આજે એટલું લો ફીલ એકદમ થાય છે, એટલે કંઈ ગમતું નથી. અંજલીબેન બેઠા હિંચકા ખાઈ ગોળ ગોળ. ને આ જો મિની જો થાકેલી મોઢું લાગે છે. ને આ તો અમારા મેડમને ઓળખો જ છો તમે. મોજમાં જ હોય, પાર્ટી ફોર્મમાં જ હોય. ગાઈસ ભગવાન પાસે ચિઠ્ઠી મૂકી, હવે જવાબમાં શું આવે ખબર નહીં. ટોપિક નહીં કહેવાનું હોય. ટોપિક તો કહીશ તમને પછી સસ્પેન્સ. હા તો ગાય મસ્ત રેડી થઈ ગયા છે અને અમે જાય છે પાણીપુરી ખાવા. મી એન્ડ યે 3 ગર્લ્સ. ઓકે ગાઈસ, જેને પણ ખાવી હોય સાથ में चलो. મને એમ થયું કે મિની ભૂત આવ્યું. 4 ગર્લ્સ યુ નો. અમે 4 ગર્લ્સ જાય છે. જો જાય છે પાણીપુરી ખાવા. કેટલી લેડીઝને અમારી જેમ પાણીપુરી બહુ ભાવે છે. બધા એ તમે કમેન્ટમાં કહેજો કોના તરફથી છે એ તો કહો. આ મિની તરફથી છે. શરત હારી ગઈ ને એટલે એ ખવડાવે છે. જોકે હું તો શરતમાં હારી નથી, પણ મને સુરતીમાં લાગી ગયું બધું. શ્રી ગણેશ ડ્રેસીસ કોઈને પણ કંઈ લેવું હોય તો અહીંયા આવી જાજો. અને જો બાજુમાં શાકભાજી મળે છે તો લેવું હોય તો લઈ શકો છો. આ જુનાગઢના રોડ છે. અહીંયા હરસિદ્ધિ ફરસાણમાં બહુ મસ્ત ફરસાણ મળે. અમે પર્સનલી ત્યાંથી જ લેતા હોય. ફાઇનલી અમે લોકો અમારા ડેસ્ટિનેશન ઉપર પહોંચી ગયા છે. મસ્ત અહીંયા મળે છે પાણીપુરી ને આ બધા જો આવી રીતે મંડાણા છે. અને હું પાણીપુરીની વેઇટ કરું, પાણીપુરી ક્યારે આવે ને. મારી પાણીપુરી આવી ગઈ છે. વાટકા લઈને ઊભી ગયા. આ મારો વાટકો આવી ગયો. ચારો કાલ એક વાટકા આ ગયા અમારા. મારી મીડિયમ રાખજો. નહીં, નીચે ડસ્ટબિન. હું થયું મસ્ત જો શાક લેવા આવ્યા. લીલું છમ શાક છે. આ જો લીલું લસણ લઈશ. ભાજી કેટલી મસ્ત દેખાય. જો મૂળા ભાજી, બીટ મસ્ત લાગે. કોઈને પણ શાક લેવું હોય તો અહીંયા આવજો. બધાને ચોકલેટ ખવડાવી. મને કિટકેટ દે. જો બધાને ચોકલેટ ખવડાવી. જો મસ્ત કિટકેટ મળી છે. એમાં પાણી છે ને દર્શક આવી રીતે કરે છે તો એ પાણી ઢોરાતું નથી. તમે જોજો, પાણી ઢોરાતું નથી. જોયું તમે? પાણી એમનેમ જ છે. ઉગના હજી કરતો એકવાર. જા ભાખરી બનાવી જો માસી પહેલી વાર.
ભાખરી કેજો કે બરીનું- એ ફાકા નો મળતો બરીન કોયલો બની ગયો ઈ તો ચોપડો આ જો વણી જો મરી ગયા છે જો વણે જો નહીં તો મજે મળતું હોય મળવાનું હોય મરી હા પીડા સ્પીડમાં હોવી જોઈએ હું કીધું પણ મરી જવાનું હાલો રેસ્ટોરન્ટ ચાલુ કર્યું હોય ભાખરી એક ભાખરી 100 રૂપિયાની ઓર્ડર લઈ આવતો હતો ભાઈ ઓર્ડર લઈ આવતો કેટલા એક ભાખરી 100 રૂપિયાની આ કઈ તાજ હોટેલ હે તાજમાં તો 500 ની આવે હવે મળે નહીં પાંચ તાજમાં હા તાજવાળી ના થાવ આના કરતા તો નીચી દઉં ને કા હે આના કરતા તો નીચી મળે ને તાજમાં તો આવી ભાખરી ખાવી હોય તો 500 રૂપિયા દેતાય ન મળે હા તો 5 લાખ દેતા મળે હા હા હાલે તો જોડો આમ ધ્યાન રાખો મળવાનું આટલી બધી ભાખરી મેં બનાવી કેવી બેની કેજો કોમેન્ટમાં દસુ કેવી બેની રિવ્યુ આપ એક નંબર એ કેવી બેન બહુ જોરદાર દેખાવમાં કે ખાવામાં ગીતાએ ગરમા ગરમ ભાખરી ખવડાવી છે લવ ગાઈઝ મારું શિલ્પા ને ગીતા બેય નામ છે એટલે તમે માઇન્ડ ન કરતા કઈ જીયાજી કેવી બેની સાચું કહેજો બધાને જોરદાર જ કહેવું પડે નકર બીજી વાર બનાવી નો તો હાલો ગાઈઝ ભાખરી ચા ખાવા ગાઈઝ મેં આટલા વાસણ ધોયા જો Guys, આ પાડો જો ખાઈ પીને નવરો પડી ગયો હુઈ ગયો હે ગાઈઝ અત્યારે કોણ મંગાવ્યો છે શિયાળામાં કોણ ખાય છે કોણ શિયાળામાં કોણ ખાવાની મજા જ અલગ છે બેટા સાચી વાત છે શિયાળામાં કોણ ખાવાની મજા જ અલગ છે હવે પૂરું થઈ ગયું મારું કોણ હા ખાવા બધું આવી ગયું સો ગાઈઝ આ સાથે બધાને બાય બાય ગુડ નાઇટ જય માતાજી જય શ્રી કૃષ્ણ અને કાલે મળ્યા મસ્ત મજાના નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય ગુડ નાઇટ